હેલો એવરીવન. ધીરજ સને અમને પહેલાંથી સી પ્લસ પ્લસ એન્ડ જાવા જેટલી બી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એનું બ્રીફ આપ્યું એન્ડ પછી એનું ડિફરન્સ અમને એક્સપ્લેન કર્યું. પછી સરે સમજાવ્યું વોટ આર ધ ટાઈપ્સ ઓફ સોફ્ટવેર. there is સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર, વેબ બેસ્ડ સોફ્ટવેર એન્ડ મોબાઈલ સોફ્ટવેર. there are also AR, VR and MR સોફ્ટવેર. પછી સિસ્ટમ સોફ્ટવેર શું હોય? સિસ્ટમ સોફ્ટવેર એક એવું સોફ્ટવેર છે જે આપણા કમ્પ્યુટરને ચલાવવામાં હેલ્પ કરે એન્ડ જે એપ્લિકેશન સોફ્ટવેર હોય એના માટે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે. એનો એક એક્ઝામ્પલ હશે વિન્ડોઝ, જે આપણે બધા યુઝ કરીએ છીએ, લિનક્સ એન્ડ પછી macOS. પછી ડેસ્કટોપ સોફ્ટવેર એવા એપ્સ હોય જે તમારા ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલતા હોય, નેટિવલી ચાલતા હોય, જે તો નોટપેડ થઈ ગયું કે આપણે અડોબીના કોઈ ફોટોશોપ યુઝ કરીએ, પ્રીમિયર પ્રો યુઝ કરીએ, ફાઇનલ કટ પ્રો યુઝ કરીએ, એ બધા એપ્લિકેશન સોફ્ટવેર આવે. પછી યુટિલિટી સોફ્ટવેર હોય જે CAD સોફ્ટવેર હોય, સોલિડ વર્ક્સ હોય. CAD મીન્સ કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ. એ બધા સોફ્ટવેર યુટિલિટી સોફ્ટવેર્સમાં આવે. પછી વેબ બેઝ સોફ્ટવેર એવા હોય જે આપણે જે ઇન્ટરનેટ પર હોય અને આપણે વેબ બ્રાઉઝરના થ્રુ એને યુઝ કરી શકીએ, જે તો એમેઝોન થઈ ગયું, નેટફ્લિક્સ થઈ ગયું, ગૂગલ સ્લાઇડ્સ થઈ ગયું, સ્ટફ લાઈક દેટ. પછી મોબાઈલ સોફ્ટવેર જે આપણા મોબાઈલ પર ચાલતા હોય, જે તો આપણે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ બધું આપણા ફોન પર ચાલે, તો આપણે ફોનના થ્રુ એ યુઝ કરીએ. પછી ઓગમેન્ટેડ રિયાલિટી, MR એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી. હવે ફોર એક્ઝામ્પલ આપણે લેન્સકાર્ટનું તમે સોફ્ટવેર યુઝ કર્યું હશે, વર્ચ્યુઅલ રિયાલિટી, તો એ તમને ચશ્મા તમારા ફેસ પર ટ્રાય કરીને બતાવે, દેટ ઇઝ VR. પછી સ્નેપચેટના ફિલ્ટર્સ હોય, એ બધું હોય. આ બધું આ કેટેગરીમાં લાઈક કરે. પછી કેન્ડી ગેમ સરને સી લેંગ્વેજના થ્રુ ટર્બો સી એડિટરમાં અમને યુઝ કરવાનું એ કર્યું, ક્રિએટ કરવાનું કીધું ને સરે હેલ્પ બી કર્યું, પહેલાં એક્સપ્લેન કર્યું એક ફંક્શન. સો આમાં એક કેન્ડી હશે, તે ઉપરથી ડ્રોપ થશે અને નીચે એક બોક્સ હશે જેનાથી યુઝરને એને કેચ કરવાનું. આમાં યુઝર પાસે 3 લાઈફલાઇન હશે એન્ડ સ્કોર હશે. હવે કેન્ડી ઉપરથી ડ્રોપ થશે અને અગર બોક્સમાં પડશે તો સ્કોર ઇન્ક્રીઝ થશે, અને અગર મિસ કરી દે યુઝર તો લાઈફલાઇન ડિક્રીઝ થશે. હવે જે ટર્બો સીનું જે ડિસ્પ્લે છે એના ડાયમેન્શન્સ આર 25 on the y-axis and 80 on the x-axis. એન્ડ અગર તમને બોક્સને લેફ્ટ મૂવ કરવું હોય તો x-axisનું જે બોક્સનું કોર્ડિનેટ છે એ તમને ડિક્રીઝ કરવાનું, કેમ કે બોક્સ ફિક્સ રહેશે બટ એ x-axis પર મૂવ કરશે એન્ડ કેન્ડી y-axis પર મૂવ કરશે. સો ને અગર તમને બોક્સને રાઈટ લઈ જવું હોય તો તમને ઇન્ક્રીઝ કરવાનું બોક્સના કોર્ડિનેટ્સ યુઝિંગ ગો ટુ XY ફંક્શન. પછી હવે કેન્ડીને તમને ડ્રોપ કરવું હોય, દેટ મીન્સ તમને કેન્ડીના કોર્ડિનેટ્સ ઓછા કરવાના, બટ કેન્ડી રેન્ડમલી પડે, અલગ અલગ જગ્યાથી પડે, એના માટે અમને રેન્ડ ફંક્શન યુઝ કરવાનું. એન્ડ યા દેટ વુડ બી ઇટ. પછી સરે ટ્રાન્સલેટર્સ સમજાવ્યા હતા, એરે સમજાવ્યા હતા. એરેમાં સરે સમજાવ્યું હતું મલ્ટી ડિમેન્શનલ એરે, 2D એરે, 3D એરે, એક્સેટ્રા. થેન્ક યુ સો મચ.